ગુડ મોર્નિંગ, શુભ સવાર. અમે અત્યારે આવી ચૂક્યા છીએ. એનો નજારો બતાવું. એનો નજારો ખૂબ જ સરસ છે અને જોવાલાયક છે સ્થળો. તો તમે જોઈ શકો છો. તમને બતાવું મારી પાછળ પણ. અને ફ્રન્ટ પર વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા 24 કલાક સાધનો ચાલુ જ હોય છે. અહીંયા વ્યૂ જોઈ શકો છો. આ હોટલ છે જ્યાં અમે અત્યારે રેસ્ટ કરવા માટે ઊભા રહ્યા છીએ. ફ્રેશ થવા માટે ઊભા રહ્યા છીએ. તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ચૂક્યા છે ઊંડા કાશ્મીર, જ્યાં રામદેવપીર ભગવાનનો જન્મ થયો હતો. તો હું તમને આજે એ મંદિર બતાવવા જઈ રહ્યો છું કે જ્યાં રામદેવજી ભગવાનના પગલાં છે અને એવું બધું છે. તો ચલો મિત્રો, આપણે જોઈએ રામદેવજી ભગવાન મંદિર. ઊંડા કાશ્મીરથી અમે નીકળવા જઈ રહ્યા છીએ, પણ અહીંયા તમને બતાવી દઉં જ્યાં ઘણી બધી દુકાનો ને બધું આવેલું છે. તો તમે આગળ જોઈ શકો છો કેટલી દુકાનો. જઈ રહ્યા છીએ પોખરણના મહેલની તરફ. તો તમને પોખરણનો મહેલ બતાવીશ અને તમે ત્યાં આગળ સ્પિરિચ્યુઅલ વસ્તુ છે હું બતાવીશ. ત્યાં આગળ રામદેવજીના વસ્ત્રો પણ હશે, બધું પણ હશે. તો અમે ત્યાં જઈને બતાવીશ. મિત્રો આવી ગયા છે પોખરણગઢ. તમે જોઈ શકો છો રામદેવજી મહારાજનો મહેલ. અમે મહેલની તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો કે અમે આવી ચૂક્યા છે પોખરણગઢ મહેલની અંદર. હવે અત્યારે બેટરી પણ ઓછી છે ફોનમાં, તો પણ તમને બધું બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો આ જૂનામાં જૂના એમના જે ઘરકામ માટે વપરાતા સાધનો હતા અને તમે જોઈ શકો છો. તમને બતાવવા જઈ રહ્યો છું રામદેવજીની જે પાલકી છે ત્યાં તેવા એમના માતાશ્રી અને એમના પિતાશ્રી અમને જોડાવતા હતા. એ પાલકી બતાવવા જઈ રહ્યો છું. તમે પાલકી જોઈ
મહેલની જે વચ્ચોવચ સેન્ટર છે ત્યાં આવી ગયા છે. તમે જોઈ શકો છો મારી ચારે બાજુ મહેલ જ દેખાય છે મને બધે. અને તમે જોઈ શકો છો ખૂબ જ અહીંયા પબ્લિક હોય છે અને બધા ભાવિક પૂર્ણ રીતે આવે છે અને બધા પોતાની અહીંયા ગાડી રાજાનો મહેલ જોવા આવે છે. તમે જોઈ શકો છો અહીંયા મહેલ તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છીએ રાજસ્થાન આપણે રામદેવજીના મંદિરે રણુજા અને હવે આપણે જઈ રહ્યા છીએ રણુજા મંદિરે દર્શન કરવા માટે.